નજર કરીશું। ભારતના આદિત્ય L1 કમાલ કરી છે। આદિત્ય L1 દુનિયાભરના વૈજ્ઞાનિકોને પોતાના રજૂ કરાયેલા ડેટાથી આશ્ચર્યમાં મૂકી દીધા, કેમ કે પૃથ્વી અને સૂર્યની વચ્ચે લેગ્રેન્જ પોઈન્ટ 1 એટલે કે L1 પરથી આદિત્ય L1 એ સૂર્યની ગતિવિધિઓનો અભ્યાસ કરી એવો ડેટા આપ્યો છે કે જેણે દુનિયાભરના વૈજ્ઞાનિકોને ચોંકાવી દીધા। છેલ્લા 4 દાયકાથી એવું મનાતું હતું કે સૂર્યમાંથી આવતા ઉર્જાના દરેક કણો એ દરેક દિશામાંથી સમાન રીતે આવે છે। દુનિયાએ તેને પુરાવા વગરનો સિદ્ધાંત માની લીધો હતો, પરંતુ આદિત્ય L1 પહેલીવાર તેનો પુરાવો આપ્યો છે કે તેની પુષ્ટિ કરી છે, જેમાં અમદાવાદમાં બનેલા પોલિડ મહત્વની ભૂમિકા ભજવી છે। આદિત્ય L1 એ સૂર્યનું વર્તન સમજવાનું કામ કરે છે। આદિત્ય L1 એનો ડેટા ફક્ત ભારત જ નહીં પરંતુ વિશ્વના વૈજ્ઞાનિકોને પણ ઉપયોગ થઈ રહ્યા છે। ભારતમાં એવું પહેલી વખત બન્યું છે કે સૂર્ય પવનના ગુણધર્મોનો વેગ, ઘનતા, તાપમાન જેવા ડેટા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે મુક્ત રીતે આપવામાં આવતા હોય છે। ભારતની અંતરિક્ષ ક્ષેત્રે આ સૌથી મોટી સિદ્ધિઓમાંની એક સિદ્ધિ છે। આદિત્ય L1 થી સૂર્યના હજુ કેટલાય રહસ્યો સામે આવે તેવું પણ જોવું રસપ્રદ રહેશે। અમદાવાદમાં ખૂબ મહત્વના પેરોડ આમાં બન્યા હતા, જેને લીધે આપણે ઘણો બધો અભ્યાસ થઈ રહ્યો। એના જે સૂર્યના જુદા જુદા લેયર્સ છે એની ઉપર આપણું જે અમદાવાદનું સેન્ટર છે ઈસરો, જે અહીંયા સેટેલાઇટ રોડ ઉપર આવેલું છે, અને એમાં એક ખૂબ સરસ મ્યુઝિયમ પણ છે। અને અમદાવાદના બધા લોકોને કે ગુજરાતના બધાને એની વાતનું ગૌરવ છે કે ઈસરોનું આટલું મોટું સેન્ટર અમદાવાદમાં છે। અને પેરોડ જે બનાવવાના હોય છે, જે જુદા જુદા, એ પેરોડમાં વિશેષ રોલ અમદાવાદ સેન્ટરનો હોય છે। એટલે આમાં પણ જે ઓપ્ટિકલ પેરોડ બનાવવામાં આવ્યા હતા, જેનાથી તસવીરો લઈ શકાય, સૂર્યના વાતાવરણનો અભ્યાસ થાય, એ બધા જ પેરોડ ઈસરો અમદાવાદમાં તૈયાર થયા હતા।